luxury bungalows. Love Estate, the combination of nature and luxury. રજીસ્ટ્રેશન કર્યું તો એનું ફર્સ્ટ એમનું અથાલ એક પ્રોજેક્ટ હતું, અથાલ સેન્ટ્રલ એ કમર્શિયલ પ્રોજેક્ટ અમે ડેવલપ કર્યું. એ બી એક નવા સ્ટાઇલ નવા લુકમાં ડેવલપમેન્ટ થયું. ત્યારે અમે આ લોકેશન પર વિઝિટ કરી હતી સંદીપભાઈ સાથે, અને સંદીપભાઈનું ઓરિજિનલ આઈડિયા હતું કે મારે અહીંયા એક 5 સ્ટાર રિસોર્ટનું કંઈ પ્લાનિંગ કરવું. તો મેં સંદીપભાઈ સાથે ડિસ્કસ એ કર્યું કે આપણે રિસોર્ટ કશે આઉટસ્કર્ટ એરિયામાં બનાવીએ અને આ જ લેન્ડમાં આપણે રિસોર્ટ સ્ટાઇલમાં કોઈ લક્ઝરિયસ પ્રોજેક્ટ તમે અહીંયા લોન્ચ કરો તો એનું કેવું તમને લાગે. તો સંદીપભાઈ ઇમિડિયેટલી મારી આઈડિયાને એક્સેપ્ટ કર્યું. એમને કીધું કે આપણે અહીંયા કોઈક સારું ડેવલપમેન્ટ કરીએ. એમના સાથે બહુ સારું ગ્રુપ સુરતનું ડેવલપ એમના સાથે જોડાયું છે, જે ઓલરેડી કન્સ્ટ્રક્શનમાં માસ્ટર છે. કન્સ્ટ્રક્શનમાં માસ્ટર મતલબ એ લોકો પોતે ગ્રાઉન્ડ લેવલ પર A to Z વસ્તુ કન્સ્ટ્રક્શનની એવરી ડિટેલ એ લોકોએ ઓફિસમાં બેસીને પ્લાનિંગમાં માઇન્યુટ ડિટેલ્સમાં બી પ્લાનિંગમાં દરેક એક પાર્ટનર ધ્યાન આપ્યું છે. એટલે એમનું સપનું એવું છે કે એક ઘર આપણે કોઈ કસ્ટમર માટે નહીં, બટ આપણે એની એક ડિટેલ પર ફોકસ કરવું જોઈએ. સો આનંદવન વિલા એક એવું છે જે સેન્ટ્રલ છે, એક્સપ્રેસ વે, નરોલી હાઈવે, આ બધી વેલ કનેક્ટેડ પ્રોજેક્ટ છે, અને એક રિસોર્ટ સ્ટાઇલમાં લક્ઝરિયસ વિલાનું પ્રોજેક્ટ છે. એમાં ખૂબ બધી એમ્યુનિટીઝ છે. તો મેં બધાને કહ્યું કે તમે જલ્દીથી જલ્દી આ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરો અને અહીંયા બુકિંગ એ કરો. એન્ડ કોંગ્રેચ્યુલેટ संदीप भाई एंड द एंटायर डेवलपर्स. थैंक यू. क्या है, कितने सालों से आप इस बिजनेस में हैं और मुरलीधर ग्रुप के बारे में आप हमें क्या बताना चाहेंगे? मुरलीधर के बारे में मैं अगर बताऊं तो ये हमारे सबसे बड़े एल्डर ग्रुप के पार्टनर हैं रमणीक भाई, ये उनके बेटे हैं हितेश भाई, लाला भाई, धीरू भाई, भरत भाई, रतिलाल भाई, विशाल भाई, गोवर्धन भाई. एक्चुअली मुरलीधर ग्रुप ये हमारा एक चेहरा ऐसा है जो समझो ये 30-32 साल से विलास के ही काम में है. इनके साथ जुड़ना मुझे ऐसा लगता है कि मैं शायद किस्मत वाला हूँ, क्योंकि मुझे भी विला ही बनाना था. और इनका 30-32 साल का जो एक्सपीरियंस है वो सामने आपको नजर आ ही जाएगा. આજે અમને સંદીપભાઈની સાથે જે કામ કરવાનો મોકો મળ્યો છે એ સેલવાસવાસીઓને અમે અમારું જે ફ્યુચર પ્લાનિંગ છે કે જે અમે ડ્રીમ હાઉસ આપવાના છીએ એ અમે એટલું સરસ બનાવીને આપવા માંગીએ છીએ. અને સેલવાસ સિલેક્ટ કરવાનું કારણ છે કે એક તો અહીંયા પ્રકૃતિનું સૌંદર્યથી પેલો વિસ્તાર છે. આજે આધુનિક જીવનશૈલીને અમે લોકો સિટીની અંદર રહીએ છીએ, પણ પ્રકૃતિ અને જીવનશૈલી બંનેનો સંગમ સેલવાસમાં મળી શકે એવું છે. તો બધાનો આભાર માનું છું કે મારો જે આ પ્રોગ્રામ છે એને શુભાવવા માટે દરેક જણ આવ્યા છે, એ માટે સૌનો ધન્યવાદ કરું છું. અને હું 32 વર્ષથી આ લાઈનમાં જોડાયેલો છું અને મારા પાસે એટલા વર્ષનો અનુભવ છે, તો હું દરેક જણને સંતોષ આપીશ એવું મારું મંતવ્ય છે. થેન્ક યુ. પ્રોજેક્ટ છે આનંદવન વિલાસ, જે હમણાં સુધી તમે કદાચ હોર્ડિંગ વગેરે જોયા હશે. એ આનંદવન વિલા અમારો એક એવું પ્રોજેક્ટ છે જેની અંદર 4 BHK અને 5 BHK ના વિલાસ. હવે એ વિલાસ કેવી રીતે કે એક જાતના ડુપ્લેક્સ બંગલોઝ બનાવતા છે અને વિથ લોટ્સ ઓફ એમ્યુનિટીઝ. અને એ છે નરોલીમાં માઉન્ટ હિરા સ્કૂલની પાછળ. શું વિશેષ છે અને શું ડ્રીમથી આ પ્રોજેક્ટ કરી રહ્યા છો? એના સાથે કોણ કોણ છે? ડ્રીમ તો એવું હતું કે વિલાસ બનાવવાનો. એકચ્યુઅલીમાં નગરવલીમાં એવા વિલા જે સ્પેશિયસ હોય,
પ્લસ 3 જનરેશન એ સુટેબલ. હમણાંની જે કંઈ બી પ્રોજેક્ટ મેં પોતે જોયા છે, જે મતલબ યંગસ્ટર્સ અને બચ્ચાઓને ધ્યાનમાં રાખે, કોઈ એલ્ડર્સને નથી રાખતું. આમાં 3 જનરેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. અને વિલાસમાં કેવું કે અમે અમારા અમદાવાદના ગ્રુપ છે, સુરતના ગ્રુપ છે, એ લોકોને 30 થી 32 વર્ષનો વિલાસનો એક્સપિરિયન્સ છે. તો મને સ્પેસિફિકલી એવા લોકો જોઈતા હતા જે વિલાસમાં જ એ લોકોનો જે આગળ કામ કરેલું હોય. એટલે અમે ઘણો ટાઈમ સાથે રહ્યા, 1 વર્ષ લગાડ્યું ખાલી આનું આજે તમે લોન્ચ જોતો હોય તેને બનાવવા માટે, અહીંયા સુધી પહોંચવા માટે અમે 1 વર્ષ લગાડ્યું કે આવી રીતે 3 જનરેશનને કેવી રીતે શૂટ થાય અને કેવી એમ્યુનિટી એમાં રાખવા જોઈએ. એટલે આ બધી વસ્તુ તમે એની અંદર અવેલેબલ કરવામાં છે. ઘણા સમયથી જોવામાં આવે છે કે નરોલી એક આ રીતે બનવા જઈ રહ્યું છે. મેટ્રો ટ્રેન કઈ બી હોય. યસ, ડેફિનેટલી. નરોલીની અંદર તમે જુઓ કે અમારી આ જે આનંદવન વિલાની જે સાઇટ છે એનાથી એક્સપ્રેસ વે, આ જે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે આવે છે એ 2 મિનિટ છે. બુલેટ ટ્રેન બી અહીંયાથી હવે આ અથાલનો બ્રિજ બની જાય એટલે એ બી 10 મિનિટથી વધારે લઈ નહીં ડુંગરા જવા. બીજું, આ એક એવી લોકેશન થઈ જવાની, હવે નરોલી એક હવે ગામડું જે કહેવાતું ને એ ગામડું નહીં રહ્યું. હવે એ સારા એવા લોકેલિટી વાળા લોકો પ્રિફર કરે, શાંતિનો માહોલ, સિટીના ન્યુસન્સથી અને નોઇઝ પોલ્યુશનથી દૂર રહેવા માંગે. આ એક આનંદવન એનું નામ જ ડિફાઇન કરે આ વિલાસ. આનંદવન નો મતલબ એવો છે કે આ વન ટાઈપ, અમે આજુબાજુ તમે જુઓ તો જંગલ છે ને અહીંયા તમે આટલી ગરમીમાં બી જો તમને આનંદ આવી શકતો હોય તો સિરિયસલી આના સિવાય અમારી પાસે કોઈ નામ બી નથી. આજે ઇનોગ્રેશન કરી દીધું છે, કોઈ જે નથી આવી શક્યા તેના માટે કઈ રીતનું છે અહીંયા? હા, અહીંયા અમારી સાઇટ ઓફિસ છે જે રેડી છે, કાલથી એક્ટિવ થઈ જશે. અને જે નહીં આવી શક્યા તેના માટે કાલથી તમે ઓફિસમાં બધી જ ટાઈપનું તમને બ્રીફિંગ મળી જશે. અને જે તમને વિચારેલું નહીં હોય એ બધી એમ્યુનિટીઝ સાથે તમે જોઈ લેજો. આઈ એમ શ્યોર અહીંયાના જેટલા બી લોકો છે બધાને બહુ પસંદ પડશે. એક આ જે પ્રોજેક્ટ કરી રહ્યા છે, પ્રોજેક્ટ જીવનશૈલી વિશે મેં આના વિચાર્યું છે કે આજના આધુનિક યુગની અંદર દરેક વ્યક્તિ એક પ્રકૃતિની વચ્ચે રહેવા માંગતો હોય છે, શુદ્ધ હવા માંગતો હોય છે, શાંતિ ઈચ્છતો હોય છે. એવા દૃષ્ટિકોણથી લાવીને અમે આ પ્રોજેક્ટને અહીંયા સેલ્વાસ ટાઈમે બનાવ્યો છે. અમે અત્યાર સુધી જે વર્ષોથી અમારો જે એક્સપિરિયન્સ છે કે જેને અમે આની પ્રકૃતિ અને મોડર્ન જીવનશૈલીને એક સાથે સમન્વય સાથે અમે અમારા કસ્ટમરને આપીશું. દર્શકોને વિશેષ એવું કહીએ છીએ કે તમે એક વખત જરૂરથી વિઝિટ લેજો. બીજા કંઈ પણ જગ્યાએ પ્રોજેક્ટ કરતા તો તમારા સપનાનું ઘર લેતા પહેલાં કે તમને અહીંયા અચૂકથી તમને જે તમે આજના જીવનમાં આધુનિક સગવડ સાથે અને પ્રકૃતિ સાથે રહેવા માંગો છો તો તમને અહીંયા તમને આ સુવિધા મળી જશે.